8-9 થેલિયું મીઠું નાખી દેવું ને જમીનમાં તરિયાતમાં પેલા રાખીને ઉપર પીઠિયા રાખીને નીચે મીઠું નાખી દઈએ એટલે ઉંદરે નુકસાન બહુ. પાણી પી લો પછી બે થઈને નાખી લઈએ એમ કરો પાર્ટનર. પછી વર્ગી અહીંયા એમણે માથ ન નખાય પૂછ જવાવ. ચાલો અમારું કામ ગોઠવાઈ ગયું જોઈ લઈને. હવે અમારા છે ને ચા પાણી બનાવ્યું શું છે કઈ ખબર નથી. મહારાણીઓ પંખો ચા ગરમી એવી છે ને પવન છે પણ અહીંયા લાગતો જ નથી. આ ઓરિજિનલ અમારી મહારાણી થઈ ગઈ ભાઈ. એ ભગવાન ત્યારે તો હવા ખાવ તમે કેમ બારો એમ નક્કી કરજો. જીવથી બારો, મનથી બારો કે દિલથી બારો. બહુ મારી વાલી હાવ કામ રહ્યો. આ તો આજની તો કાલ વીણા જાત. ઢોકરી આ હું ઢોકરી હા એક ઢોકરી નું કરી નાખો થોડીક મારે ખાવી છે. બાની ફેમસ ઢોકરી હો. જુઓ સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાની વાગી ગયા છે આપણે 8 અને હવે જુઓ આપણે હળવા 5 પૂરાને થપ્યું કરી જાય છે. 2 ને 2 શિયાર ક્યારામ જુઓ આપણે 5 ની થપ્યું કરી દીધું છે. કારણ કે થોડાક છે ને આમાં ઊંચા નીચા કરી નાખીને તો કદાચ થોડો જાજો લીલેરો હોય ને તો સુકાઈ જાય દાંડો રે. ના કોરો તો જો થઈ ગયો આજ, બાકીની એવો પણ હાવ જો પાર્ટનર ઉભા એ પાણી વારે છે. હવે લેવાલીમાં તો 3 ક્યાર આપણે વેસાઈ ગયા છે. એકાદો દી વાત જોઈ તો કંઈક આ ફૂકાઈ જાય અને નકર પછી આપણે અહીંયા પાર્ટનરે ગોઠવું છે આવી રીતે આમ કે હેઠે મીઠું 8-9 થેલિયું મીઠું નાખી દેવું ને જમીનમાં તરિયાતમાં આવી રીતે અહીંયા અને ઉપર રાખી દેવું આપણે આવી રીતે પીઢિયા. એટલે અત્યારે લાઇટ નહોતી ને તો પાર્ટનર અટાણમાં કરતા હતા એકલા. હું ગઈ હતી પૂરા ફેરવવા એટલે આવી રીતના છે ને 2 બેલા રાખીને ઉપર પીઠિયા રાખીને નીચે મીઠું નાખી દઈએ એટલે ઉંદરે નુકસાન બહુ કરે નહીં. નુકસાની તો થાય પણ ઓલી થાય એટલી નુકસાની ન થાય. મીઠું હોય ને એટલે શું છે કે એનું મીઠું નળતું હોય એને દાંતમાં એટલે એની હિસાબે ઉંદર ઓછું કટિંગ કામ કરે. એટલે આપણે જુઓ અહીંયા નકર આજનો દી કાલનો દી વાત જોઈ નકર પછી ફૂલ ફેમિલી આવશું બપોરથી અને આ બધું હારી હકેટું આપણે જો અહીં ભરીને ગોઠવી દેવું માથે ઢાંકી દેવું પ્લાસ્ટિક. એટલે હવે આપણે છે ને 1 ક્યારો રહ્યો છે. પૂરું થઈ ગયું, ખૂટી ગયું પાણી. હવે જરીક વિરામ લઈ લો, પાણી પી લો પછી બે થઈને નાખી લઈએ એમ કરો પાર્ટનર. ટ્રાય પછી કર્યા કરજો. પોરો ખાઈ લે ને જરાક ભેરુંથી ખાઈ લેવું હાવ બધું હોય એટલું. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ બધા મજામાં છે. મુરલીધર દિવસને આપણે છે પાણી વાળતા આપણે છે ને જાહેર ખડકવાનું છે ને એનું સ્ટેન્ડ બનાવી લઈએ એટલે આપણે ઉપાડી નહીં. હા તો હું જોતી હતી હું કાનિયા નાખી દીધું લાગે પીઠિયા ટળી. તો એક કામ કરો પાણી પી લો, ચા પાણી પી લે પછી વર્ગી. અહીંયા એમણે માથ ન નખાય પૂછ જવાવ કાંઈ ન હોય. વીસીનું તમને ખબર જ છે આપણે જોર છે અહીંયા ટટકારશે તટાણ હું ક્યાં લઈને જાય જરીક હેઠું જોવે. પાર્ટનર અમારે છે ને ભૂત જેવા છે હાવ કઈ જુએ નકર જાશે અને એમણે બાથું જ ભર્યા કરે. અને આપણે ઉલારો એ નીકળી ગયો છે કેટલા ક્યારે પીતા હોય આજ તો એટલે આજ કે આપણે ઉપાધિ નથી. રૂપારું વરાઈ સરાઈ ગયેલ તૈયાર છે કમ્પ્લીટ. ચાલો અમારું કામ ગોઠવાઈ ગયું જોઈ લઈને. હવે અમારા છે ને ચા પાણી બનાવ્યું શું છે કઈ ખબર નથી. જોઈ લે અમારી મહારાણીઓ પંખો ચા ગરમી એવી છે ને પવન છે પણ અહીંયા લાગતો જ નથી. આ ઓરિજિનલ અમારી મહારાણી થઈ ગઈ ભાઈ. એ ભગવાન કેવડું પુરાણી ને કામ કરી. ઓહો ઇમેજ છે ઓહો કેવડું કામ. 5 ક્યારા ફેરવા એકલી ઉઠી તઈ હું એમનો બેઠો તો યાર. તમે ત્યાં બેઠા હતા ત્યાં બેઠું હતું તમારે કેમ ત્યાં નાકા વારવા ત્યાંથી અહીંયા તમને મદદ દેવડાવવા આવ્યો હતો વીસમાં. હું નથી કહેતી તમે મહારાણી કયો એટલે મારે કેવું પડે. પીઠિયા એમને ખબર છે કામ તો કરવું જ પડે. પીઠિયા હાયરા તો એ તમારે થાય એવું અમે કરી દઈએ તમારા થાય એવું એમ નહીં પોતે એમ કે હું નહીં હું આ તો તમે મહારાણી કીધી એટલે કીધું. મહારાણી એમને હવે જો આમ જો મેં પંખો ઘોર મારે હાવ સમજ્યા. પંખો ધોઈરું મારે ગરમી થાય પછી કંઈક તો ઈલાજ કરવો ને. આપણે મકાન થોડાક અવરા થઈ ગયા. પેટ એક આવી જાય ક્યાંય નો રહી પથ્થર એવી ગરમી છે.
કાંઈ ન પવન છે અટાળ પવન એટલો કાલે છે ને બધાને લઈ આવીને ગુંદરી ખડકી દેવી છે. વાતાવરણમાં ફેર પડી ગયો તો એક ભાઈ ફોન આવ્યો તો ઈ કે પૂરાને ભાવે તો પૂરાના હિસાબે આપણે 30 રૂપિયાનો પૂરો દેવો છે. પછી હાવ ભાઈ તમારે કોઈ મફત જોતી હોય તો પછી હાવ તમારે કેમ કરવાનું કાંઈ? આવી રીતે છે તો પછી કાંઈ ગોઠવી દેવું. કાલ ગોઠવી જ દેવા બાકી ચા પીવો હોય તો હાલો મારા વાલા. જો મિત્રો ચા પાણી એનો આવડે રાતી હા, એક કલાક ચા પાણી. અને બાકી પંખાનો હવા એવી આવે છે પાટણનો 12 વાગે. મને બારવાની 12 વાગે મેં પંખો રાખ્યો. ત્યારે તો હવા ખાવ તમારે કેમ બારો એમ નક્કી કરજો, જીવથી બારો, મનથી બારો કે દિલથી બારો? તમે કીધું ને મહારાણી 12 વાગે મેં પંખો એટલે જ કહું છું, એમ નહીં દિલથી બારો, મનથી બારો કે જીવથી બારો એમ. ચાલો મિત્રો, કોઈને ચા પાણી પીવું હોય તો આવી જાવ. 10 વાગ્યાની ચા થઈ ગઈ છે. કેટલોક પીવાનો છે હવે? બતાવા સેલી આયરો. બહુ મારી વાલી હાવ કામ રહ્યો. આ તો આજની તો કાલ વીણા જાત, હે આજની તો કાલ વીણા જાત એમ. કાલ વિચારવાનું હોય, આજનું આજ વિચારવાનું. નહીં તો વીણાય તો થાય ને એમ. આટલા હમ આજ થાય ને કાલ નો થાય. એ તો કાલની કઈ ખબર નથી મારા વાલા, ઘડીકની ખબર નથી. આ તો મને એમ હતું હું કામાં સિંગો છે ને વરી ગઈ થઈ જાય ચાલ વીણી લઉં, અડપ સડી ગઈ તેમાં હું આપણું કઈ વાંધો. એમાં કાંઈ વાંધો નહીં. આ તો આજની તો કાલ વીણે જાત એમ. આ વીણાઈ ગયું ને હવે કાલ આપણે તો આનું કઈ ખાન કઈ ફોન આવી જાય નકર કાલ આપણે કડપ હારવાની છે રે હવે કાલ તો હારી કામ જ લેવી. નીકળી જાય તો આ ખેડાઈ જાય. આવે તો ભલે, ન આવે તો ભલે, કાલ હારી લેવી છે. ના સિંગુ વાક્યું વરી ગયું હવે આટલા બાકી વરી છે ને હવે એન્ડ છે. એન્ડ છે. હાલો શ્રી ગણેશ થઈ ગયા. ભાઈ ઢોકરી. આ હું ઢોકરી હા, એ કે ઢોકરીનું કરી નાખો થોડીક મારે ખાવી છે. કાકા તો ટમેટો વઘાર નાખીને ઢોકરીનું કરી નાખી બીજું શું? ખાઈ લેવું બધાય. હા, બે શાકના તો ડોંડીરા હોય જ. એમાં ફૂટકા વગરની વાત. શેકા પાડી નાખો હવે. આજે એક શાક વઘાર લો પછી સીતારામને જય શ્રી કૃષ્ણ. ઢોકરીનું શાક ખાવું હોય તો આવજો. ને ટમેટાનું બનાવવું છે. અમારે એક શાક ન હોય, બે તો હોય જ. કોક દીક જ એક શાકમાં બધા ખાઈ લઈએ, નકર બે જ હોય. ચા પાણી બનાવવાના છે કે પી લીધા? કાંઈ નથી તો પડ્યો પછી જોઈને આવીને પીધો તો હવે તો આવે પછી કરશું. સરસ ચાલો. આ સારું બે ઓલો ખાઈ લે જીણકો. એમ તો ટમેટો વઘારું ને હા તો આ એકનું રહ્યો ને આપણે નોખું. આ ટમેટો એક વઘાર દઈએ તો ખાઈ લઈએ. હાલો જો રસોઈની શરૂઆત થઈ ગઈ છે. વાડીએથી આવી ગયા છે ઈંડા મીંડા છે ઢોકરીની પ્રોસેસ ચાલુ કરવા. આજે ઢોકરીનું શાક ખાવું. ઉદયભાઈ ઓરા આવો જોઈ કમ્પ્લીટ બમ્પ્લીટ કઈ કર્યું યાર મારા દીકરો હમણાં થોડુંક ધ્યાન દેજે તો કઈક આમાં મેળે આવી જાય હો. બાની ફેમસ ઢોકરી હો, જુઓ મસ્ત મજાની. ખાવી હોય તો હાલો પછી કરી દઉં કેમ ઘરમાં થોડીક વધારે કરી નાખ્યો તો બા. તે આપણે શાક થોડુંક જ કરવું હેતું તો મને બહુ ભાવે. થોડુંક શાક જાદુ હેતું તો અમને 30નું નક્કી નથી ખાય કે ન ખાય. મને આઈટમામાં વાળી ઢોકરી થોડુંક એટલું જ કરવું છે અટાણે પૂરતું. સાંજે કોઈ નહીં ખાયા. એટલે જ ને એટલે ઓલાને ખાવી છે થોડી ખાધો થોડુંક શાક મસ્ત મજાના બપોરે અત્યારે થઈ ગયા છે. આજે આપણે બનાવ્યું ઢોકરીનું ચા, મરચાં, ડુંગળી વગેરે વગેરે. ઠંડી છાશ. ઢોકરીનું ટમેટાનું આપણે એક હા પાર્ટનર સારું ટમેટાનું બનાવ્યું. એક શાક ન હોય એટલા હાટું થઈને એ કરવું પડે જો આપણે લપસપ જાજી હોય શાકમાં. એમાં ખાતું તો જરાક આમ એ તો એમ જ હોય ને, સાંજે કરવું નહીં પછી હાલે. એટલે હાલો મસ્ત મજાના બપોરા પાણી કરી લઈ દેશી આઈ કલાક. તમારે કોઈને ખાણી પીણી કરવી તો હાલો.